હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 12 અને આજ તો સવારમાંથી લાઇટ વહી ગઈ હતી, એટલે કામમાં તો કાંઈ દસ ઉઠતી નથી, પાણી પણ આવતું નહોતું, એટલે કામમાં બહુ જ મોડું થઈ ગયું. અને કેશુબેન આવી ગયા છે ટ્યુશનમાંથી ઘરે, અને અત્યારે જો મસ્ત મજાના મળ્યા છે રમકડે રમતા રમતા બેનના હાથમાં આવી ગઈ નોટબુક, એટલે બેન કરવા મળ્યા હોમવર્કનું તો બાનું છે, મળશે આગળ ચકેડા કરવા, લીટા કરવા, લાઈનો દોરીને મસ્ત આખી નોટ ચિત્રી દેવાની છે. અને આજ તો શનિવાર છે, વિરલને તો શનિવારે આવે એટલે એને ટિફિનમાં તો મોરિયાની ખીચડી હોય, એટલે આજ તો અમારે બપોરે કેશવી ગઈ મમ્મી પુડલા બનાવી દે, તો જો મસ્ત મજાનું ખીરું બેસનના લોટનું તૈયાર કરી દીધું છે, અને ગેસ ઉપર મૂકી દીધું છે તવો. ખીરું મસ્ત મજાના તવા ઉપર પાથરી અને આપી દીધો છે પુડલાનો શેપ. હવે એની ઉપર થોડુંક તેલ નાખી અને પુડલાને કરી દઈએ ઓઈલી. જો પૂરું ચડવા લાગ્યું છે અને તેના કલર ચેન્જ થઈ ગયો છે, અને મસ્ત મજાનું પુડલાનો શેપ પણ થવા મળ્યો છે. મિત્રો, જો મસ્ત મજાનું આપણું પુડલું ચડીને થઈ ગયું છે તૈયાર, અને કેશુબેન જોવા મળ્યા છે લંચની વાટ. અત્યારે સમાધિ લાગી ગઈ એવું લાગે છે. આપણી થઈ ગઈ છે તૈયાર, મસ્ત મજાના મસાલાવાળું દહીં અને પુડલું. એટલે કેશુ હવે ભૂખ લાગી છે તો મળે લંચ કરવા, અને ચાલો મારી સાથે જમવા. મિત્રો, જો મસ્ત મજાના પુડલા મળ્યા છે બનવા, અને કેશુબેન મળ્યા છે લંચ કરવા. કેશી, કેવું લાગે પુડલું? કેશુને દહીંમાં ખાવાનું છે. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 4, અને અમે અત્યારે જાગી, અને આજ તો બહુ જ ભૂખ લાગી, કેમ કે બપોરે તો આજ તો કચોરો પુડલા ને એવું ખાધું હતું, એટલે કીધું આજ તો થોડુંક છે ને અત્યારે ભારે થોડોક નાસ્તો કરવો જોઈએ, એટલે અત્યારે મેં બનાવી દીધી છે મસ્ત મજાની ચેવડાની ભેળ ઇન્સ્ટન્ટ, કાંદા ટમેટા નાખેલી ભેળ. અને હવે કેશીને આપણે જગાડીએ. કેશી ફટાફટ જાગી જાય એટલે ખાવા મળીએ. કેશી જો જાગી તો ગઈ છે, પણ એને જાગવું નથી. જલ્દી ગો કેશવી ભાવ ખાઈ છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ દીકા, મસ્ત મજાની ભેળનો નાસ્તો કરી લઈએ. ચાલો હાલ તો આપણા યુટ્યુબ કેશવી આપણા સબસ્ક્રાઈબરને બોલાય તો ચાલો નાસ્તો કરવા. ચાલો સબસ્ક્રાઈબર અમારા સાથે નાસ્તો કરવા. ચાલો હવે અમે ફટાફટ નાસ્તો કરી લઈએ. કેશવીને ખવડાવીને કરી. મિત્રો, અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 6:30, અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ. અમે નાસ્તો કરીએ અને ઘડીક જઈ આવ્યા છે આટો મારી આવ્યા, કેમ કે આજ તો કંઈ કામ નહોતું, ફ્રી ટાઈમ હતો એટલે ગપશપ કરી આવ્યા. અને અત્યારે આવી ગયા છે રસોડામાં મિશન ઉપર. અને અત્યારે આજ તો શનિવાર એટલે વિરલને ઉપવાસ હતો, એટલે ચાલો કંઈક સારું બનાવે એટલે એને ખાવાની પણ ઈચ્છા થાય. આખો દિવસના ભૂખ્યા છે એટલે જમવાનું પણ મન લાગે, એટલે આજે અમે એવું નક્કી કર્યું છે કે બનાવીએ મુઠિયા ઢોકળા. મુઠિયા ઢોકળા માટે બનાવવા માટે મેં થોડુંક ફોલી લીધું લસણ, લીંબુ લઈ લીધા, મરચાં, મેથી, ધાણા તો થોડુંક કટિંગ કરી નાખ્યું છે, દૂધી છે, અને કાંદો ટમેટું બટાટું લઈ લીધું. બધું કટિંગ કરી નાખીએ ફટાફટ, અને મૂકી દઈએ ચડવા. મિત્રો, આજે ડિનરમાં થઈ ગયા છે મસ્ત મજાના ઢોકળા ચડીને રેડી. હવે એને નાના કટકા કરી અને વઘારી નાખીએ. જો મસ્ત મજાના ચડી ગયા છે, એકદમ કોરા થઈ ગયા છે, અને કુકરમાં બની ગઈ છે મસ્ત મજાની ખજૂર આંબલીની ચટણી. એકદમ ઘટ બનાવી છે, કેમ કે ઘાટી હોય ને તો જ ખાવાની મજા આવે, તો જ કંઈક ઢોકળા ઉપર ચડે. અને મસ્ત મજાની ઠંડી મીઠી છાશ પણ તૈયાર કરી દીધી છે. એટલે ચાલો હવે છે ફટાફટ કટકા કરી વઘારી અને મસ્ત મજાના ઢોકળાની મોજ માણીએ. જમી કેશવી મળી છે રમવા. હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.